સુરેન્દ્રનગરના ધાંગધ્રા કુડા વચ્ચે પસાર થતી કેનાલ ઉપર ઓવરબ્રિજ ઉપર છેલ્લા 3 મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ નવા બ્રિજનું કામ ચાલુ છે, ત્યારે વાહન વ્યવહાર માટે બાજુમાંથી પસાર થતું ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ જતા રણકાંઠાના 10 ગામોને જોડતા ગામવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ તકે મીઠા ઉત્પાદનમાં 60%થી વધુ યોગદાન રણ વિસ્તારમાં આપે છે અને ટૂંક સમયમાં મીઠું પાકી જશે। ત્યારબાદ પણ જો આ હલ રહ્યા તો ગૃહિણીઓની રસોઈના મીઠાની ઉણપ પણ વર્તાઈ શકે છે। એક તરફ રણકાંઠાના ગામ લોકોને શરૂમાં ડાયવર્ઝન યોગ્ય વાળું નહીં હોવાથી હતાશ હતા, જેની મીડિયાએ નોંધ લીધી, જેથી તંત્ર ડાયવર્ઝનને સુવ્યવસ્થિત બનાવવાની ફરજ પડી। ત્યારે કમોસમી વરસાદે ફરી આ ડાયવર્ઝનને કાદવયુક્ત બનાવી દીધો છે। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।